દીકરીને જ્યારે બાપ વિદાય કરે ત્યારે દાદ બાપુની એક રચના મુંદવા સાહેબ છે આ બધી જ દીકરીઓ માટે, કારણ કે એ પ્રસંગ આ આંગણે આવવાનો છે એટલા માટે બે ત્રણ કડીઓ મારે એ ગીતની અહીંથી કેવી છે, દીકરીઓ માટેનું ગીત ગાવું છે એટલા માટે કે જી મમતા રૂવે જેમ વેણું મમતા મરદા મર્દ માણસ હોય, ભરત માણસની આંખમાં આહુડું રૂડું ન લાગે, પણ એક વખત માણસ રોતો રૂડો લાગે છે કે જ્યારે એની દીકરીને સાસરે ઓળાવતો હોય ત્યારે બાપ રોતો રૂડો લાગતો હોય છે કે જી મમતા રૂવે જેમ વેણુમાં વીરડો ફૂટી ગયો કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો। દીકરીને બાપ સાસરે ઓળાવે ત્યારે બાપના હૃદયમાં જે સંવેદના થાય છે એનું વર્ણન ના દાદ બાપુના ગીતમાં વિશ્વ પ્રસિદ્ધ રચના છે, પણ હું આજે ડગલે ડગલે મારગેલી હો ગાવનો થયો, ડગલે ડગલે મારગેલી સો ગાવનો થયો। અરે ધરતી હેઠી ઉતરી બેની ડુંગરા જેવો બરો લાગો માંડરે ઓળંગો કાળજા કેરો કટકો। જે બાપે દીકરીને સાસરે ઓળાવી હોય એને ખબર હોય દીકરી ગુલાબનો ગોટો જેમ રમતો એમ આંગણામાં રમતી હોય, વાંચી ન બંધાય પવનથી ન બંધાય, એ દીકરી ગણેશની સામે હંકોચાઈને ઊભા બેઠા હોય અને એમાં જાન આવી ગઈ એવો કોઈક હાથ કરે અને કન્યા પધરાવો સાવધાન એવા ગોર બાપાના વેણે એના કાને પડે એટલે બે ત્રણ દીકરીઓએ તો એના ભાવના પકડીને એને ઊભી કરવી પડે। એ દીકરીને ધીરે ધીરે આવવાનું હોય માંડપમાં, પણ એક એક ડગલું ભરે તો એમ લાગે કે હો ગાવનો એને પંથ કાપો હોય એવું લાગે। ડગલે ડગલે મારગેલી સો ગાવનો થયો, અરે ધરતી હેઠી ઉતરી ડુંગરા જેવો ઘરનો બરો લાલો માંડરે ઓળંગ્યો કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો લૂંટાઈ ગયો એનો લાડ ખજાર દાદ કે જોતો રહ્યો જે લૂંટાઈ ગયો એનો લાડ ખજાર દાદ કે જોતો રહ્યો। જાન ગઈ નીચ ઘર ને હું તો જાન ગઈ નીચ ઘર ને હું તો સુનો માંડવડો કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો કાળજા કેરો કટકો ગાંઠથી છૂટી ગયો। અરે મમતા રૂવે જેમ મમતા રૂવે એ મમતા રૂવે જેમ વીરડો ફૂટી ગયો કાળજા કેરો કટકો ગાંઠથી છૂટી ગયો કાળજા કેરો કટકો ગાંઠથી